નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ગાંગર। આજે 2 થી 3 મુદ્દાઓ પર ચર્ચા કરવી છે। ગુજરાતની અંદર ફરી એક વખત એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે ક્યાંક નજીકના દિવસોની અંદર મંત્રીમંડળ અને સંગઠનનું વિસ્તરણ થઈ શકે છે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વચ્ચે મુલાકાત થઈ અને એમની જ સાથે એક મુદ્દા ઉપર એ પણ ચર્ચા કરવી છે કે જે 2 થી 3 દિવસથી સુરતની અંદર જે ગોપાલ ઇટાલિયા છે, નિખિલ ડોંગા છે, તે બંને વચ્ચે ક્યાંક મુલાકાત થઈ, સ્ટેજ ઉપર આ બધા લોકો દેખાયા અને એ પછી ચર્ચા એવી થઈ રહી છે કે શું ગોંડલની અંદરથી આમ આદમી પાર્ટી છે નિખિલ ડોંગાને ટિકિટ આપી શકે એમ છે। આવી ચર્ચા થઈ રહી છે। હવે હકીકત શું છે તેમની વિગતે ચર્ચા કરવી છે। સૌથી પહેલા તો ગોપીબેન, ફરી એક વખત ચર્ચા આવી છે મંત્રીમંડળનું વિસ્તરણ થાય, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત રાજ્યપાલ છે, બંને વચ્ચે મુલાકાત થઈ છે। હકીકત શું છે? બિલકુલ, જો અત્યારે દીદી સૌથી વધારે ચર્ચા જો ગુજરાતમાં થતી હોય અને કોઈ કાગ ડોળે રાહ જોઈને બેઠું હોય તો એ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા છે। અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાને લઈને સતત એવું કહેવાય રહ્યું છે કે હવે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, કારણ કે ખૂબ બધી ચર્ચાઓ મીડિયામાં પણ થઈ રહી છે કે આ મંત્રીની ટિકિટ કપાશે કે આ મંત્રીને પત્તું કપાશે, સામે નવા આટલા ચહેરા છે જે લોકોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે। આવી બધી જ ચર્ચાની વચ્ચે ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત જે આપણા ગવર્નર છે, આ બંને વચ્ચે મુલાકાત થઈ। આ વાતે ચર્ચાએ જોર એટલા માટે પણ પકડ્યું કારણ કે આ મુલાકાત બાદ જે ચીફ સેક્રેટરી છે તેમને પણ બોલાવવામાં આવ્યા। આમ તમે જોવા જાવ તો ગુજરાતની અંદર એટલે સરકારની અંદર જ્યારે પણ તમારે મુખ્યમંત્રી કે કોઈ ન હોય ત્યારે જો સરકાર કોઈ ચલાવતું હોય તો એ રિપોર્ટ ટુ ચીફ સેક્રેટરી હોય અને રિપોર્ટ ટુ ગવર્નર હોય। એટલે ગઈકાલે જ્યારે પણ સરકાર વિશેના કોઈ પણ નિર્ણયો લેવાની વાત આવે કે સરકારને લગતા કોઈ પણ ચર્ચા કરવાની હોય ત્યારે ત્યાં આગળ સેક્રેટરીની ઉપસ્થિતિ અચૂક હોય। એટલે ગઈકાલે જ્યારે આ મુલાકાત થઈ મુખ્યમંત્રી અને આચાર્ય દેવવ્રતની, તો એ મુલાકાતની વચ્ચે ત્યાં આગળ ચીફ સેક્રેટરીને બોલાવવામાં આવ્યા, એટલે વાતે વધારે જોર પકડ્યું કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી થઈ ગયું। પણ આપણા દર્શકોને જણાવી દઈએ કે આ જે મુલાકાત હતી આ મુલાકાત હતી પ્રાકૃતિક ખેતીને લઈને, અને પ્રાકૃતિક ખેતીને લઈને આચાર્ય દેવવ્રત જે છે એ સતત કામ કરી રહ્યા છે, અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા છે। અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાઈને ઘણા બધા એવા આદિવાસી વિસ્તાર છે, ઘણા બધા એવા રૂરલ એરિયા છે જ્યાં આગળ તેમનું પોતાનું પ્રાકૃતિક ખેતીનું એક ખૂબ સુંદર કામ એ કરી રહ્યા છે। તેવાની એ પ્રાકૃતિક ખેતીને લઈને આ મુલાકાત કરવામાં આવી હતી। આચાર્ય દેવવ્રતનું એવું માનવું હતું કે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતીને કઈ રીતે પ્રમોટ કરી શકે અને કઈ રીતે પ્રાકૃતિક ખેતીની લોકપ્રિયતા જે છે, ખેડૂતો કઈ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળે તેના માટે કામ કરવું જોઈએ। અને એને લઈને આ મીટિંગ કરવામાં આવી હતી અને એ મીટિંગમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ ત્યાં આગળ ચીફ સેક્રેટરીને બોલાવવામાં આવ્યા હતા। એટલે ચીફ સેક્રેટરીની હાજરીથી ચર્ચાએ જોર પકડી લીધું અને બની શકે કે આજે 20-25 મિનિટની મીટિંગ છે, 25 મિનિટની મીટિંગની અંદર પ્રાકૃતિક ખેતીની ચર્ચા તો થઈ હશે, પણ તેની સાથે સાથે બની શકે કે મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચાઓ થઈ હોય। એટલે એ કહી ના શકાય, કારણ કે ત્યાં મીટિંગ જે થઈ અને સ્વાભાવિક છે અત્યારે જે રીતે આખી વાત આવી રહી છે સામે કે કેબિનેટનું વિસ્તરણ થશે, નવા ચહેરાઓ આવશે અને સતત એવી ચર્ચા ચાલે છે, કારણ કે એવું કહેવામાં પણ આવ્યું છે કે દશેરાથી લઈ, એટલે આવતીકાલે દશેરા છે, તો દશેરાથી લઈને દિવાળીની વચ્ચે સુધીમાં ગુજરાતની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। અને એવા ઘણા ચહેરાઓ હશે જેમાં ભીખુસિંહ પરમાર હોય કે પછી બચુ ખાબડ હોય કે કુબેર ડિંડોર હોય, આ લોકોના ચહેરા ઉપર જ્યાં આગળ એક સવાલ ઊભો થઈ રહ્યો છે, તો તેમની આમ જોવા જઈએ તો મંત્રીમંડળમાં તેઓ સફળ મંત્રી ન કહી શકાય। બિલકુલ, એટલે તે ચહેરાને બદલવાની જ્યાં વાત છે ત્યાં નવા ચહેરાને લાવવાની પણ વાત છે। ઘણા બધા નામ એવા છે કે જે છેલ્લા ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠા છે કે આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો એમનું નામ હશે। એમાંનું એક નામ છે જયેશ રાદડિયા, જે સૌરાષ્ટ્રથી આવે છે। એટલે એવું માનવામાં બી આવે છે કે જયેશ રાદડિયાની એન્ટ્રી નિશ્ચિત છે। એ સિવાય પણ જો અમદાવાદની બેઠક એટલે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદથી પણ એક ચહેરો હોઈ શકે છે। સાથે અન્ય ચહેરાઓ જે આદિવાસી વિસ્તારમાંથી આવે છે, કારણ કે એક તરફ ચૈતર વસાવાનું જે પ્રભુત્વ છે એ સ્ટ્રોંગ થતું જઈ રહ્યું છે આદિવાસી ચહેરાઓ આદિવાસી વિસ્તારની અંદર, તો ત્યાંથી પણ કોઈ એક ચહેરાને
સ્થાન મળી શકે છે, જેમાં કુબેર ડિંડોર અને જે કુંવરજી હળપતિ આ બંનેને માઇનસ કરીને બીજા કોઈ ચહેરા જે છે જે સફળ થઈ શકે તેવા ચહેરાને આદિવાસી વિસ્તારમાંથી ત્યાં સ્થાન મળી શકે છે. સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી પણ એવા નવા ચહેરાઓ જે છે તે આવી શકે છે. એટલે ચર્ચાઓ જોરદાર થઈ રહી છે અને ચર્ચાઓમાં એવું સ્પષ્ટપણે માનવામાં આવે છે અને અમારા સૂત્ર પણ એવું કહી રહ્યા છે કે દશેરાથી લઈને દિવાળીની વચ્ચે સુધીમાં આજે 15 દિવસનો જે સમયગાળો છે, આ 15 દિવસના સમયગાળાની દરમિયાન મોટા પરિવર્તન ગુજરાતની અંદર થઈ શકે છે અને તેમાં મંત્રીમંડળનું જે વિસ્તરણ છે એ વિસ્તરણ થઈ શકે છે. પણ આપને એ પણ જણાવી દઉં, કારણ કે એક ચર્ચા એવી પણ થાય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળનું વિસ્તરણ કરે છે કે સરકારમાં બદલાવ કરે છે, ત્યારે મુખ્યમંત્રીથી લઈને દરેક મંત્રીને બદલી દેવામાં આવે છે. પણ અમારી પાસે જે અમારા સૂત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. તેમની અંડરમાં નવા ચહેરાઓ જે છે તે આપણને અહીંયા આગળ જોવા મળી શકે છે. એટલે આ પ્રકારની એક અત્યારે અપડેટ જે છે તે આવેલી છે કે મુખ્યમંત્રી અને આચાર્ય દેવવ્રત જે આપણા ગવર્નર છે બંને વચ્ચે મુલાકાત થઈ. મુલાકાત બાદ આ ચર્ચાએ જોર પકડ્યું કે હવે ગુજરાતની અંદર સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની જે ચર્ચાઓ છે તે ચર્ચાઓએ જોર પકડી લીધું. પણ સવાલ એ પણ છે કે કેમ આટલું મોડું થઈ રહ્યું છે? 1 વર્ષ પહેલાના બધા જ લોકો ચર્ચા કરતા આવ્યા છે કે ક્યારે મંત્રીમંડળ સંગઠનનું વિસ્તરણ થશે. આપણે ઘણી બધી ચર્ચા કરી છે, પણ કેમ ભાજપને જરૂર નથી લાગતી? અમને એવું લાગે છે કે ગુજરાતમાં સક્ષમ છે, આ બધું નહીં કરે તો પણ ચાલશે. રિદ્ધિ, જોવા સૌથી મોટો સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર બધા જ કોમ્બિનેશનને તમારે ચેક કરવાના હોય છે અને આ જે કોમ્બિનેશન છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે છેલ્લા 30 વર્ષથી વધારે સમયથી ગુજરાતની અંદર સત્તામાં છે અને આમ આદમી પાર્ટી જે રીતે અત્યારે એક્ટિવ થયેલી છે અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં આગળ તે સતત કામ કરી રહી છે, આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારી રહી છે, તો તેવા વિસ્તારની અંદર એવા કયા ચહેરાઓ છે, કારણ કે ત્યાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે. એટલે એવા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કયું એવું પરિવર્તન લાવી શકાય કે જેની અસર જે છે ભારતીય જનતા પાર્ટીને એનો ફાયદો થાય અને આમ આદમી પાર્ટી કોંગ્રેસને એનું નુકસાન થાય. એ બંનેને લઈને જો જોવામાં આવે તો એવા ચહેરા ભારતીય જનતા પાર્ટી શોધી રહી છે. અને સૌથી મહત્વની વસ્તુ કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતને જોવે છે અને એ બંને જણા નક્કી કરતા હોય છે કે કોને ક્યાં કેવી રીતે કયું સ્થાન આપવું, એના આધારે આ આખું ડિસિઝન લેવાતું હોય છે. તો તેવાની અંદર હવે જ્યારે સંગઠનની વાત આવે કે પછી સરકારની વાત આવે તો નિર્ણય તો છેલ્લે 2 વ્યક્તિ લેતા હોય છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ. એટલે એ પણ જોવાનું રહેશે કે નવા જે ચહેરા આવે છે એ ચહેરામાં કોણ કોણ આવે છે અને આટલો લાંબો વખત કેમ લાગી ગયો, કારણ કે ક્યાંક અત્યાર સુધી ગુજરાતની અંદર ચૂંટણીઓ નહોતી. 2024ની લોકસભાની ચૂંટણી પૂરી થઈ, ત્યારબાદ આ 25નું વર્ષ છે. 24માં એપ્રિલમાં ચૂંટણી થઈ તો 25 એટલે 1 વર્ષ અને 1.5 વર્ષનો આ સમય વીતી ચૂક્યો છે. 26ના ફેબ્રુઆરી અથવા માર્ચમાં ચૂંટણી આવવાની ચર્ચા છે. એટલે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 26માં આવવાની છે તો એ પહેલા આ વિસ્તરણની વાત છે. એટલે કે જે નવા ચહેરા આવે એનાથી ચૂંટણીની અંદર ફાયદો પણ લઈ શકાય. એટલે જો નવું હોય, કારણ કે લોકોની મેમરી બહુ શોર્ટ હોય છે, જે લોકો માટે કામ કરતા હોય છે એ લોકો જ્યારે કામ થઈ જાય તો 5-6 મહિનાની અંદર એ ભૂલી જતા હોય છે. એટલે અહીંયા પણ કદાચ એવું જ હોઈ શકે કે સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની અંદર એ જ વખતે આ બધું કરવાનું કે તાકી લોકોને એ વસ્તુ યાદ રહે કે અમારા જનપ્રતિનિધિને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અને તેમને વોટ આપવામાં આવે. બિલકુલ. તો સવાલ હજુ એ પણ છે કે શું ભાજપને બીજા નેતાઓ પર ભરોસો નથી? એમને એવું લાગે છે કે CR પાટીલના નેતૃત્વમાં આ બધું થાય તો ક્યાંક સ્થાનિક સ્વરાજમાં વધારે ફાયદો થાય? જો અત્યારે સ્થિતિ એવી છે કે CR પાટીલની જો વાત કરવામાં આવે રીતિ, તો CR પાટીલ સંગઠન સાથે જોડાયેલા છે અને સરકારની અંદર ડિસિઝન લેવું એ આમ જોવા જઈએ તો ગુજરાતમાં પહેલેથી જ 2002ની અંદર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા અને ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા, તો ત્યારથી લઈને અત્યાર સુધી જે પણ ડિસિઝન લેવાયા છે એમાં કેન્દ્રીય સંગઠનની સાથે ગુજરાતમાં પણ મંત્રીમંડળના જે ડિસિઝન હતા એમાં એ વખતે નરેન્દ્રભાઈની એટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હતી.
એટલે હવે જ્યારે જો CR પાટીલના નેતૃત્વની વાત કરી રહ્યા છે કે તો નો ડાઉટ CR પાટીલના નેતૃત્વમાં તમે 5 નામ સજેસ્ટ કર્યા હોય તો એ નામમાંથી મંત્રીમંડળમાં સ્થાન ચોક્કસથી મળી શકે, પણ એવું નથી કે કમ્પ્લીટ ડિસિઝન જે છે એ CR પાટીલ લઈ શકે, કારણ કે મામલો સરકારનો છે અને અત્યારે સરકાર માટે એવું જ કહેવાય છે કે ભલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય પણ ઘણા બધા એવા ડિસિઝન છે જે દિલ્હીમાં બેઠેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અથવા તો ગૃહમંત્રી અમિત શાહ આ લોકો દ્વારા લેવામાં આવે છે ગુજરાતમાં. બિલકુલ. સાથે એક ચર્ચા એ પણ અત્યારે ગુજરાતમાં થઈ રહી છે નિખિલ ડોંગાને લઈને, જે 2 દિવસથી આપણે ખૂબ ચર્ચા કરી રહ્યા છીએ કે ગોપાલ ઇટાલિયા, નિખિલ ડોંગા, અલ્પેશ કથિરિયા એક મંચ ઉપર દેખાયા. એ પછી ચર્ચા એવી થઈ છે કે ગોંડલની અંદર શું આમ આદમી પાર્ટી નિખિલ ડોંગાને ટિકિટ આપી શકે? બિલકુલ. જો રીતિ અત્યારે ચર્ચા એ ભયંકર થઈ રહી છે કે નિખિલ ડોંગાને આમ આદમી પાર્ટી ટિકિટ આપે તો પછી આગળ શું. પણ આપને જણાવી દઉં કે નિખિલ ડોંગા એ કોઈ એવી ક્લીન છબી નથી. નિખિલ ડોંગા ઉપર પણ ગુજસી ટોક લાગેલો છે, એટલે ક્યાંક ને ક્યાંક નિખિલ ડોંગાને પણ એ ખબર છે કે જો એમને ટિકિટ આપવામાં આવશે અને પાટીદારો જે છે, પાટીદારો ભલે સંગઠિત છે, પાટીદારો ક્યાંક ને ક્યાંક બિઝનેસ સાથે એસોસિએટ છે, પણ એમને પણ આવા ક્રિમિનલ ચહેરાની જરૂર નથી. ગોપાલ ઇટાલિયા અહીંયા આગળ નિખિલ ડોંગાને મળી રહ્યા છે, હશે એ ઔપચારિક મુલાકાત ચોક્કસથી હોઈ શકે છે અને ખોડલધામનો કાર્યક્રમ હતો, ખોડલધામના નવરાત્રીના કાર્યક્રમમાં આ મુલાકાત થઈ હતી. પણ સવાલ અહીંયા એ આવી રહ્યો છે કે અલ્પેશ કથિરિયાને તમે જુઓ તો અલ્પેશ કથિરિયા ઘણા લાંબા સમયથી યુથ એજ કલ્યાણ નિખિલ ડોંગાની જે સંસ્થા છે એ સંસ્થા સાથે જોડાયેલા છે અને નિખિલ ડોંગા સુરતમાં બેસીને સૌરાષ્ટ્રમાં રાજનીતિ કરી રહ્યા છે. ત્યાં આગળ બેસીને આખું સૌરાષ્ટ્રનું અને ખાસ કરીને ગોંડલનું રાજકારણ હલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ પાટીદારો એ ખૂબ સારી રીતે જાણે છે જો નિખિલ ડોંગાને ટિકિટ આપવામાં આવે તો નિખિલ ડોંગાના આવવાથી ગોંડલની અંદર જે મિર્ઝાપુરનું નામ આપવામાં આવ્યું છે એ ખરેખર આપણને મિર્ઝાપુર જેવું દેખાય, કારણ કે ત્યાં ક્રાઇમ રેશિયો જે છે એમાં વધારો પણ થઈ શકે છે અને જે રીતે ત્યાં આગળ આખી રાજનીતિ છે, એટલે ભલે પાટીદાર ચહેરો રહ્યો પણ એક ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, એટલે ઘણા બધા પાટીદારો એવા હશે કે જે એના સમર્થનમાં નહીં હોય. એટલે એ પણ એક અહીંયા આગળ આમ આદમી પાર્ટી જો વિચાર કરતી હોય કે નિખિલ ડોંગા જેવા ચહેરાને અમે ત્યાંથી ઉતારી શકીએ તો એમાં નુકસાન જે છે એ આમ આદમી પાર્ટીને જ થાય, કારણ કે આમ આદમી પાર્ટી હંમેશા એવું કહે છે કે અમે ક્લીન છબી વાળા લોકોને લઈએ છીએ. હવે ક્લીન છબી વાળા લોકોની વાત થતી હોય તો એક મર્ડરના આરોપી, એક ગુજસી ટોકનો જેના ઉપર આરોપ લાગેલો છે, જેને ત્યાંથી તડીપાર કરવામાં આવ્યા છે, એવા નિખિલ ડોંગાને કઈ રીતે ટિકિટ આપી શકે આમ આદમી પાર્ટી? એ પણ અહીંયા સૌથી મોટો સવાલ છે. પણ ગઈકાલથી આ ચર્ચા ગોંડલની અંદર અને ગોંડલના આજુબાજુ પાટીદારોની અંદર પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું આમ આદમી પાર્ટી નિખિલ ડોંગાને ટિકિટ આપવા માંગી રહી છે? જો ટિકિટ આપે તો પછી આમ આદમી પાર્ટી માટે પણ ક્યાંક નુકસાન છે, ખાસ કરીને જે પાટીદાર સમાજના જે નેતાઓ છે આમ આદમી પાર્ટીને એમને પણ નુકસાન છે. બિલકુલ 100%, કારણ કે ગોપાલ ઇટાલિયા અત્યાર સુધી એક લડાયક નેતા તરીકે સામે આવ્યા અને ખાસ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી માટે એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી યુવાનો એ કોઈ એક જાતિ સમાજ સંગઠન આધારિત નથી. આમ આદમી પાર્ટીની જે રાજનીતિ છે એ યુથ આધારિત રાજનીતિ છે. ગુજરાતમાં એ લોકો જે રીતે રાજનીતિ કરી રહ્યા છે, ક્યાંય તમને એવું નહીં લાગે કે પાટીદાર રાજનીતિ છે કે પછી ઓબીસી રાજનીતિ કે અન્ય દલિત રાજનીતિ છે. પણ અહીંયા આગળ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો ગોપાલ ઇટાલિયા નિખિલ ડોંગાને મળી રહ્યા છે તો ક્યાંક એનું નુકસાન જે છે ને એ ગોપાલ ઇટાલિયાને પણ ભોગવવું પડે, કારણ કે પાટીદારોની અંદર નિખિલ ડોંગા જે ચહેરો છે એ ચહેરાનું એક્સેપ્ટન્સ એટલું નથી. છેલ્લે ભલે ગમે તે હોય, પાટીદાર સંગઠિત છે, પાટીદાર ખૂબ ચર્ચા કરે છે, પોતાના સમાજ માટે એકબીજાને મદદ કરવા માટે આગળ આવે છે, પણ એમાં પણ ક્રિમિનલ ચહેરો જે હોય છે એ પાટીદારોને પસંદ નથી હોતો. અને એટલા જ માટે એવું કહી શકાય કે કદાચ જો નિખિલ ડોંગા અને ગોપાલ ઇટાલિયાની આ મુલાકાત થઈ જાય તો બની શકે કે આપણને નજીકના સમયમાં આનું નુકસાન જે છે એ ગોપાલ ઇટાલિયાને થઈ રહ્યું છે એવું પણ ન્યૂઝ આપણને મળી શકે. તો એવું સમજવાનું કે જો બીજી વખત કોઈ પણ જગ્યા પર, સુરત સિવાય કોઈ પણ જગ્યા પર નિખિલ ડોંગા અને ગોપાલ ઇટાલિયાની મુલાકાત થઈ તો પછી આમ આદમી પાર્ટી માટે તો ઠીક છે, પણ ગોપાલ ઇટાલિયા માટે નુકસાનકારક છે. બિલકુલ ગોપાલ ઇટાલિયા માટે નુકસાનકારક થઈ શકે છે. અને સૌથી મહત્વની વસ્તુ, ગોપાલ ઇટાલિયાએ પોતાની રાજનીતિ ટકાવવી હોય તો એને સુરત ને વિસાવદરમાં રહેવું જોઈએ. નવરાત્રીમાં ગોપાલ ઇટાલિયા પોતાના ઘરે રહી રહ્યા છે અને વિસાવદરની જનતા એ ખૂબ સારી રીતે જાણી રહી છે.
વિસાવદરમાં એમની ગેરહાજરી એ પણ જનતા જાણે છે. અને સૌથી મહત્વની વસ્તુ કે વિસાવદર માટે જે રીતે મોટી મોટી વાતો કરી હતી ગોપાલ ઇટાલિયાએ કે રોડ રસ્તા આ તે રોજ સાંજ પડે ચૂંટણી પહેલા ફેસબુક લાઈવ કરતા હતા ગોપાલ ઇટાલિયા. ખેડૂતનો મુદ્દો હોય, રોડ રસ્તાનો મુદ્દો હોય કે કોલેજનો મુદ્દો હોય કે અન્ય મુદ્દાઓ હોય, ગોપાલ ઇટાલિયાએ 3 મહિના થાય એટલે જવાબ આપવો પડશે કે ભાઈ મેં કર્યું શું અને કેટલું કામ કર્યું. પછી ત્યાં એવું નહીં ચાલે કે સરકાર અમને કામ નથી કરવા દેતી. સરકાર અમને કામ નથી કરવા દેતી તો ભાઈ તમને શું કામ વોટ આપ્યા? તમે જે વાતો કરી હતી કે અમે કામ કરીને બતાડીશું, તો તમે કામ કરીને બતાડો ને, તમે પ્રયત્ન તો કરો. સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા એકદમ રાતોરાત જીત્યા, ચૂંટણી જીત્યા એટલે હીરો બની ગયા, પણ આ હીરોઇઝમને જાળવવા માટે પણ કામ કરવું પડે છે. અને એ કામ હવે ગોપાલ ઇટાલિયાએ જનતાની વચ્ચે રહી જનતા માટે કરીને બતાડવું પડશે. બિલકુલ, એટલે બધા માટે અત્યારે ખરાખરીનો ખેલ છે કે એક તો ગોપાલ ઇટાલિયાએ સાવધાન રહેવાની જરૂર છે. કોઈ પણ જગ્યા ઉપર જાય, બધા સાથે મુલાકાત કરે, પણ બીજી વખતે મુલાકાત ના થવી જોઈએ. એટલે જોઈએ આમાં હવે રાજનીતિ શું થાય છે નિખિલ દોંગાની અને અલ્પેશ કથેરિયા જેમની સાથે છે ગોપાલ ઇટાલિયા, કારણ કે ચર્ચા જબરદસ્ત થઈ રહી છે કે આમ આદમી પાર્ટી નિખિલ દોંગાને ગોંડલથી ટિકિટ આપી શકે છે. પણ અહીંયા તમને એ જણાવી દઉં, જો આમ આદમી પાર્ટી નિખિલ દોંગાને ગોંડલથી ટિકિટ આપે તો કદાચ ગણેશ ગોંડલ જે ધારાસભ્ય બનવાના સપના જોઈ રહ્યા છે 27ની અંદર, એમના માટે જીતનો રસ્તો વધારે આસાન થઈ જશે. બિલકુલ, હવે એ તો 2027માં જોવાનું રહ્યું. પરંતુ તમને આજનો અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.